ઓકે તો રેડી થઈ ગયા છે, નાસ્તો કરી લીધો. જો કે વધારે તો નથી કરતો, ક્યારેક કરું 1-2 રોટલીનો. તો આજે જવાનું છે કાજલી યાર્ડમાં. તો અહીંયાથી ઘઉં ભરી અહીંથી ઘેરેથી અને નીકળી ગયો કાજલી યાર્ડમાં. શૈલેષ પૂગી ગયો છે, હવે મારે જવાનું બાકી. કંઈ નહીં, મને એમ કે ગાય આવી. ઓકે, તો બની રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે, ચાલો. એ બીજી ક્યાં ગઈ? આવીને જ લાગતી આજે. તું ખાઈ લઈને દઈ દેવું. એ બાવ ક્યાં ગયું? હે ક્યાં ગયું? ક્યાં ગયું? વહી ગયું કે? આ રૂઝડ્યું કરતો. હાલો ત્યાં કાજલી યાર્ડમાં માંડવીનો ભાવ તો 19,500 સુધી માન છે. લા તો જોઈએ આપણા ઘઉંનો ભાવ કેટલો આવે. બાકી છે એવી ભગવાનની ઈચ્છા. ઓકે, હવે અત્યારે જાય અમે બકાલા માર્કેટમાં. લેટ્સ ગો બકાલા માર્કેટ. માંડવીનો ભાવ તો તમે જાણી લીધો. 11, 12, 13, 14, 15, 16. હવે બકાલા માર્કેટમાં જાય. બકાલામાં તો તમારે લેવું હોય ને તો કાજલી યાર્ડમાં આવી જજો, સસ્તું મળી જાય. જથ્થાબંધ લઈ લઉં ને તો. હા, પર જબલાના છે ને રેટ ફિક્સ કરેલા હોય છે. બાકી તો હવે આપણે ઘઉંમાં વારો આવવાનો છે. ચાલો જઈએ, બતાવીએ ઘઉંનો પ્રાઇસ શું ચાલે છે. લેટ્સ ગો. બકાલામાં તો તમે આવો ને તો લઈ લીધો. હા હા રામભાઈ, આવું ઘઉં વેચી આવું. પેલા ઘઉં વેચી જોઈએ હવે ઘઉંનો રેટ. આવી જાવ લેવું અમારા ગામમાં ભાવ લસણનો 500 થી 600 મણ પડે એમ લે ને. અહીંયા 300 રૂપિયા પર કિલે એક ભાઈ દેવા ત્યાં છે. કેટલા છે? એટલે 500 ને અહીંયા કેટલા? 300 એ ભર લેવાનો. આખો ઢેગલો કાં? આખો ઢેગલો કીધો ને, એ ભર લેવાનો કાજલી યાર્ડમાં. જોતું હોય તો આવો. હાલ્યા કરે, ભાવ તૂટે વધે હાલે. જા ઢેગલો. હવે આપણે છે ને આપણા ઘઉંના બાસકા છોડી નાખીએ. આ સહેલો ભાઈ ગયો. હા, આને ભારે ઉતાવળેલ ને પૂગવા તો દે. પેલા હે ખોલ ઘઉં બતાવી તો હાથમાં કાંઈ. ઓ નથી વેચવા. છેલ્લી લાઈન સ્ટાર્ટ થઈ ગઈ છે. આ છે ને આપણા બાસકા જાણી રહ્યા. 1, 2, 3, 4, 5 બાસકા ઘઉંના છે.
અને 2 બાસકા બાજરાના, ઘઉં ને બાજરો. ભાવ તો ઠીક છે, દેવા તો પડશે. બાકી રોટલો ને રોટલા બનાવીને ખાઈ જાઉં, બીજું રોટલી ને રોટલા. ઓકે, બની રહેજો વિડીયોમાં. હેલો ભંગા, ઉપર આપણો બાજરો ગયો અહીંયા નેશનલમાં. ઓકે, બે બાસકા બાજરો નેશનલ. આ લોકોની ટેકનિક જો ખાલી માંડવીની ગુણ્યું સડાવવાની. આ ગુસ્કોમાં જાય કંપનીઓમાં કે આ કંપનીઓમાં જતો હોય લગભગ 27,000 ભાવ છે આ ગુસ્કોમાં માંડવીનો ભાવ. એવા બોલી લગાડતા હતા તે બિસાડકને 19,20 અહીંયા ડાયરેક્ટ 7,000નો ફરક. નવમી બેઠા ટ્રેક્ટર. આવી ગયું બાબા તમારું વાર લાગે કામ એ આ રહેવા દે. બક્કાલ હવે બીજો કરું હવે વાંધો નાખ દે ની. કઈ નથી વસ્તુ નથી હું લેવું. બકાલાનો રેટ તો બહુ ઊંચો છે. લેતા આવડે જ પેલા તને? નાની નાની લેવાય. તો બકાલાની ખરીદી કરી લીધો. બાકી તો કંઈ છે નહીં, બધું ફિક્સ થઈ ગયું. બાજરો વેચી દીધો, ઘઉં વેચી દીધો, હવે બકાલાની ખરીદી કરીએ છીએ. તો બસ આ તો આપણો વેરાવળનો યાર્ડ, જો કે પ્રોપર તો કાજલીમાં જ આવેલો છે, પણ વેરાવળનું નામ આપે. તો બસ આજના માટે એટલું જ. આજનો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો, અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે, આ તો આપણો કાજલીનો યાર્ડ. આજુબાજુ ગામડાવાળા આવતા છે, મરચાં વગેરે બધું જ અહીં વેચવામાં આવે છે. બકાલુથી ટોટલ વસ્તુ અહીંયા વેચવામાં આવે છે. તો બસ આજના માટે એટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો બસ ખુશ રહો અને રહેવા દો. મળીએ નવા વ્લોગમાં. સો બાય, ખુશ રહો અને રહેવા દો.